નવસારી મહાનગરપાલિકાની નવી બોડી અને પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની નિમણૂક બાદ શહેરના નાગરિકોમાં વિકાસને લઈ નવી આશાઓ જાગી છે। નવસારીના રહેવાસીઓ અપેક્ષા વ્યક્ત કરી છે કે નવી ટીમ મહાનગરપાલિકાના ભંડોળનો યોગ્ય ઉપયોગ કરી શહેરના મૂળભૂત પ્રશ્નોનો અસરકારક ઉકેલ લાવશે। નાગરિકોના જણાવ્યા મુજબ શહેરમાં રોડ, રસ્તા, પાણી, ગટર અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવે તેવી જરૂર છે। સાથે જ નવસારી શહેર સ્વચ્છ અને સુવ્યવસ્થિત બને તે માટે સક્રિય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાએ સુકાન સંભાળ્યું છે। તેઓ સંગઠનના અનુભવી અને કર્મનિષ્ઠ કાર્યકર તરીકે ઓળખાય છે। નાગરિકોમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે તેઓ તમામ ચૂંટાયેલા સભ્યોને સાથે રાખીને શહેરના વિકાસ માટે સંકલિત પ્રયાસો કરશે। ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી મેનિફેસ્ટોમાં શહેર વિકાસ માટે આગામી 5 વર્ષના વિવિધ આયોજનનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં તળાવોના બ્યુટિફિકેશન, સિનિયર સિટીઝન માટે સુવિધાઓ, રમતગમતના વિકાસ તેમજ શહેરી સુવિધાઓના વિસ્તરણ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું જણાવ્યું છે। નાગરિકોએ જણાવ્યું કે નવસારીની જનતાએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને 52માંથી 50 સીટ આપીને વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ત્યારે હવે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની જવાબદારી નવી બોડી પર છે। શહેરના પડતર પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, ડ્રેનેજ અને તળાવના વિકાસના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। સાથે જ નવસારી શહેરને સ્વચ્છ, સુંદર અને મોડેલ સિટી તરીકે વિકસિત કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત મેયર અશોક ધોરાજીયાના સાદગીભર્યા અભિગમની પણ ચર્ચા થઈ રહી છે। પ્રોટોકોલ મુજબ જરૂર પડે ત્યારે જ સરકારી સુવિધાનો ઉપયોગ કરવાની તેમની માનસિકતાને લોકો દ્વારા સકારાત્મક પગલું ગણાવવામાં આવ્યું છે। હા, હવે આજે નવસારી નગરપાલિકામાંથી નવસારી મહાનગરપાલિકા તરીકેનો જે નવા સાજ અને શણગાર સાથે મહાનગરપાલિકાએ નવસારીની અંદર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે આ મહાનગરપાલિકાને એનો મજબૂત ફાઉન્ડેશન નાખવા માટે પાયો મજબૂત નાખશે તો આવનાર દિવસોની અંદર મહાનગરપાલિકા તરીકે આ નગરનો સંપૂર્ણ વિકાસ થશે। જે પ્રથમ મેયર તરીકે જેમની સ્થાપક મેયર તરીકે જેમની અમારા પ્રદેશ શીર્ષ નેતૃત્વ અને જિલ્લાના નેતૃત્વ અને અમારા લોકપ્રિય અહીંયાના સાંસદ સી આર પાટીલ સાહેબ, અમારા તમામ લોકોએ જે ખૂબ ઉમદા વિચાર કર્યા પછી આ કર્મઠ, નિષ્ઠાવાન, પ્રમાણિક અને જેમણે એમ કહેવાય ને કે નસ પારખું વ્યક્તિત્વને જે ધરાતલ ઉપર ચાલી અને વિકાસ કરવાની જેનામાં ક્ષમતા છે એવા અશોકભાઈ ધોરાજીયાને જ્યારે આ સ્થાપક મેયર તરીકે એમની નિમણૂક કરી છે, ત્યારે અમે જ નહીં પણ આ નવસારીની સમગ્ર જનતાને એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે એક એવું વ્યક્તિત્વની મેયર તરીકે નિમણૂક થઈ છે જે નવસારીનો 14 દિશાની અંદર એનો વિકાસ થશે એવી બધાને અપેક્ષા છે અને એ સાર્થક બી થવાની છે। આવનાર દિવસોની અંદર સિસ્ટમ એક નવા પ્રકારની સિસ્ટમ બી એ ઊભી કરશે। ખૂબ માહિર અને કુશળ વ્યક્તિત્વ છે, ત્યારે તમામ લોકોને એવી અપેક્ષા છે કે હવે નવસારીનું ખૂબ સારું જ થવાનું છે અને બધાની આશા આકાંક્ષાઓ સંતોષાવાની છે। ધન્યવાદ। નવસારીના પ્રથમ મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા એક કર્મનિષ્ઠ કાર્યકર છે અને સંગઠનના અને બહોળા અનુભવી છે। તો નવસારીની જનતાની એક જ અપેક્ષા છે કે નવસારીના જે પડતર પ્રશ્નો છે, પાણી, રસ્તા અને જે કંઈક તળાવનું બ્યુટિફિકેશન અને ડ્રેનેજના પ્રશ્નો તેમજ મ્યુનિસિપાલિટીના હાલ ચાલી રહેલા પ્રશ્નોનો સારી રીતે ઉકેલ લાવે અને જનતાને એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસ પણ છે કે નવસારી શહેર એક અસલ રજવાડી ગાયકવાડનું રાજ હતું તે રીતે સુંદર, સ્વચ્છ અને એક મોડેલ રૂપ નવસારી બની રહે એવી આશા છે। હાલમાં જ હવે ચૂંટણી થઈ ત્યારે નવસારી નગરપાલિકામાંથી નવસારી મહાનગરપાલિકા બની તેના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા મેયર તરીકે જે નવસારીનું સુકાન સંભાળ્યું છે, તો તેમણે ઘણું નવસારી માટે સુંદર આયોજન થાય તે માટે ઘણા આગળના પ્રયત્નો કર્યા છે। તે માટે તેમણે ભારતીય જનતા પાર્ટીના એજન્ડાઓમાં જે મેનિફેસ્ટો બનાવ્યો છે તેમાં 5 વર્ષમાં કામ કરવાના છે એ પણ એમણે સુખાકારી માટે કરે છે। એ જ રીતે આપણા નવસારીના સાંસદ સી આર પાટીલ સાહેબ પણ એવું વિચાર્યું હતું કે નવસારી મહાનગરપાલિકા બને અને તેમાં નવસારીના પ્રજા લોકોએ જે અત્યારે
52 સીટમાંથી 50 સીટ ભાજપના ફળ આપી છે. તો લોકોનો જે અપેક્ષા છે તેને ખરા ઉતરવા માટે અમે સારા પ્રયત્ન કરીશું. જેવી બધી સુવિધાઓ છે, તળાવ બ્યુટિફિકેશન છે, સિનિયર સિટીઝન છે, તો છોકરા રમતની સુવિધા આપીશું એવું અમારું સપનું છે. નવસારી મહાનગરપાલિકામાં જ્યારે આ નવી ટીમની નિમણૂક થઈ છે એ ટીમ આગળ અમે એક નવસારીના રહેવાસી તરીકે અમારી એવી એક અપેક્ષા છે કે આ નવી આવેલી ટીમ મહાનગરપાલિકાના ભંડોળમાંથી નવસારી માટે સારામાં સારું કાર્ય કરે, જેમાં જે પ્રજાને મેઇન સુવિધા જોઈએ છે એમાં રોડ, રસ્તા, પાણી, ગટર આની વ્યવસ્થા અને શહેરોમાં સફાઈ કામ સારી રીતે થાય અને એકદમ નવસારી શહેર ક્લીન રહે એવી અમારી અપેક્ષા છે. અને આ બોડી, ચૂંટાયેલી બોડી અને જે મેયર તરીકે અત્યારે પદભાર સંભાળ્યો છે અશોકભાઈ ધોરાજીયા, એવું એક વ્યક્તિત્વ છે કે જે બીજા ચૂંટાયેલા સભ્યોને બી સાથે રાખીને આ નવસારીનું સારામાં સારું કાર્ય થાય એવું કામ કરશે એવી અમને અપેક્ષા છે. એની એક મોદી સાહેબનું જે આહવાન હતું કે આ દેશમાં જરૂર હોય એ જ વસ્તુનો ઉપયોગ કરવો, એ બાબત એના પાસે સગવડ છે તો એને જ્યારે જરૂર પડશે ત્યારે જ પ્રોટોકોલ મુજબ એ ગાડીનો ઉપયોગ કરશે. બાકી એને સ્વયં મનથી એક વિચાર્યું છે, એ બહુ સારું કર્યું. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.